Good afternoon, everyone. કેમ છો બધા? Hope you all will be fine. You all would be fine. આપણે ગઈકાલે સરસ મજાનો એક પાઠ લેતા હતા. It was about our senses. ગઈકાલે તમે જેને જેને વિડીયોમાં જોડાયા છે, થોડા જ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આઈ એમ ઇન્સિસ્ટિંગ યુ ઓલ કે દરેક વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય કે જેનાથી એક્સ્ટ્રા નોલેજ તમને મળે. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ છે જેમ કે સાક્ષીબેન છે રેગ્યુલરલી જોડાય છે. બરાબર? બાકી બધા તો હવે રિપીટ નહીં થતા એટલે કોઈનું નામ મને યાદ નથી. બાકી સાક્ષીબેન રેગ્યુલરલી જોડાય છે. ઓલવેઝ શી બકઅપ અસ. એ હર વખતે એવું કે નાઇસ ટીચિંગ એવા અમને એવા પ્રકારના વ્યૂઝ પણ આપે છે કે જેનાથી આપણને કામ કરવાની એક પ્રેરણા મળે છે. તો દરેક વિદ્યાર્થીઓ જોડાય એ ફર્સ્ટ અમારું મહેનત છે કે ભાઈ આપણે દરેક વિદ્યાર્થીઓ જોડાય કે જેનાથી એક એક્સ્ટ્રા એક નોલેજ લઈ શકે. ગઈકાલે આપણે જે શીખ્યા હતા થોડું એનું રિવિઝન કરીશું. બરાબર? અને પછી આગળ ચાલીશું. ફર્સ્ટ જે 7th યુનિટનું જે ફર્સ્ટ રીડ છે એ શું છે? ફર્સ્ટ રીડ છે એ ઇટ વોઝ હાઉ ઇટ સ્મેલ. સ્મેલ એટલે એની સુગંધ કઈ રીતે આવે છે અથવા તો એની વાસ કઈ રીતે આવે છે. બરાબર? એના ઉપર છે. આપણા આપણે ગઈકાલે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે વી હેવ 5 સેન્સીસ. આપણે 5 પ્રકારની ઇન્દ્રિયો છે. બરાબર? અને એવું કહી શકાય છે કે સ્ત્રીઓને એક છઠ્ઠી ઇન્દ્રિય આપેલી છે. બરાબર? કે જેનાથી એ આવનારી કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાણી લેવામાં અથવા તો ભાખી લેવામાં એ મદદરૂપ થાય છે. અને ઘણી વાર એવું ઘણા લોકોને એવું ફીલ થતું હોય છે કે ઘણું કામ કરતા હોય છે પણ જ્યારે પણ એ લોકો એક કામ કરે છે ત્યારે એને એવું ફીલ થાય છે કે આ મારાથી બરાબર નહીં થઈ રહ્યું અથવા તો આનું કંઈ પરિણામ સારું નહીં આવે. તો આ જે ફિલિંગ છે દેટ ઇઝ અવર 6th સેન્સ. આપણા 5 ઇન્દ્રિય જ્યારે વ્યવસ્થિત કામ કરતી હોય ત્યારે આપણે છઠ્ઠી ઇન્દ્રિય છે કામ કરતી શરૂ થઈ જાય છે. તો અહીંયા આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ ઓનલી અબાઉટ ધ સેન્સ ઓફ સ્મેલ. આપણે જે આપણી સ્મેલ કરવાની અથવા તો જે સૂંઘવાની શક્તિ છે જેને ઘાણેન્દ્રિય કહે છે એ ઇન્દ્રિય ઉપર આપણે ખાસ ધ્યાન આપ્યું છે. ગઈકાલે આપણે બેઝિક વાત કરી હતી કે આપણે કોઈ ડિલિશિયસ ફૂડ ખાતા હોય ત્યારે ડિલિશિયસ ફૂડ ખાતી વખતે સૌથી પહેલા આપણે નાકથી સુગંધથી ખબર પડે છે કે જે તે વસ્તુ છે ખૂબ કેવી છે, સોડમ વાળી છે, સુગંધ વાળી છે, સ્વાદિષ્ટ હશે. બરાબર? પણ જ્યારે આપણે જીભને એ સ્વાદ મળે છે ત્યારે આપણને એવું લાગે છે કે ના ખરેખર આની સુગંધ જ સારી હતી, જીભ માટે યોગ્ય નથી. પણ નોર્મલી એવું કહેવાય છે કે જીભ છે એ સ્વાદ આપે છે પણ ઘણીવાર નાક છે આપણને કહી દે છે કે કેવા પ્રકારની આની જે પણ સુગંધ છે તો કેવા પ્રકારે આનો ટેસ્ટ આપણને ગમશે કે કેમ એ આપણું નાક પણ આપણે કહી દેતું હોય છે. તો આપણે બેઝિક નોલેજ ગઈ વખતે લીધું હતું કે ભાઈ આપણે એક નેઝલ કેવિટી છે. કઈ પણ વસ્તુ આપણે ખોરાક ખાઈએ છીએ અને પછી જે આપણે ઉચ્છ્વાસમાં ઇનહેલમાં એક્સહેલમાં આપણે જે પણ જે ઉચ્છ્વાસ બહાર નીકળે છે અને એ ઉચ્છ્વાસ બહાર નીકળતી વખતે આપણે સરસ મજાની જે સ્વાદ છે ફીલ થાય છે એ આપણે એનો સ્વાદ ગમતો હોય છે ત્યારે આપણે કહીએ છીએ કે ના વાનગી ખૂબ સરસ છે. અથવા કઈ પણ વસ્તુ જે આપણે ખાઈએ છીએ એ ટેસ્ટી છે એવું કહીએ છીએ. બરાબર? આપણે 2 પેરેગ્રાફ સુધી ગઈકાલે જોયું હતું. બરાબર? ઘણા બધા શબ્દો આપણે જોયા છે. જો મિત્રો અહીંયા શબ્દો ખાસ જોવા જરૂરી છે. આ શબ્દો તમને ભવિષ્યમાં તો કામ આવશે જ. સાથે સાથે તમને તમારી જે પરીક્ષા છે એમાં નિયરેસ્ટ મિનિંગ સાથે પણ પૂછાય છે. ઇવન એક પેરેગ્રાફ પણ પૂછાય છે જે પાઠને લગતો હોય છે. એમાં 1-2 વર્ડ્સ આપેલા હોય છે એટલે કે બ્રેકેટ્સમાં તમને વર્ડ્સ આપેલા હોય છે અને બ્રેકેટ્સમાં આપેલા વર્ડ્સમાં તમને જે એપ્રોપ્રિએટ વર્ડ છે લખવાનો હોય છે. તો અહીંયા પણ તમને આ કામ અને અંગ્રેજી નોલેજ જેટલું વધારે હશે એટલું સારું રહેશે. બરાબર? તો આપણે આગળ વધીએ. આપણે ગઈકાલે 5 પ્રકારના જે સ્મેલ છે એનું ક્લાસિફિકેશન જોયું હતું કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ એથરિયલ હોય છે એટલે કે જેની મસ્ત હેવનલી સુગંધ આવે છે એ. ત્યાર પછી એરોમેટિક એ પણ શબ્દ છે. ત્યાર પછી ફ્રેગ્રન્ટ એ પણ ફ્રેગ્રન્સ શબ્દમાંથી ફ્રેગ્રન્ટ આવ્યું છે. ફ્રેગ્રન્ટ શબ્દ છે. એમ્બ્રોસિયલ શબ્દ છે. ત્યાર પછી ગાર્લિક અથવા તો બર્નિંગ સ્મેલ. એક લસણની એક સ્મેલ હોય છે ને એક બળવાની સ્મેલ આવતી હોય છે. તમે ઘણી વાર એવું ફીલ કરતા હશો તમારા ઘરમાં કે કંઈક વસ્તુ ગેસ પર મૂકી છે ને બળતી હોય છે. ઘણી વાર તમે કહેતા હોય છો મમ્મી કંઈક બળતું એવું લાગે છે. ઘણી વાર તમને વાયર બળતાનો સ્મેલ આવે છે. ઘણી વાર તમને પ્લાસ્ટિક બળવાની સ્મેલ આવે છે. તો આ જે સ્મેલ છે ધેટ ઇઝ બર્નિંગ સ્મેલ. અને ત્યાર પછી છે ફેટિડ. ફેટિડ એટલે એવું દુર્ગંધ વાળું
એકદમ જ જે તમને અણગમતી જે વાસ હોય એને આપણે ફેટીડ કહીએ છીએ. તો આ રીતે આપણે આખું જે સાયન્સ છે એ સાયન્સ જેટલું પણ ઇમ્પ્રુવ થાય છે, આ જે સ્મેલના જે સેન્સીસ છે એમાં ઇમ્પ્રુવ થાય છે, એટલું જ નવું નવું આપણને જાણવા મળે છે. આપણે આગળ વધીએ. Do we differ much from one another in one sense of smell? Of course, there is some variation in sense of smell of woman than that of men. જો અહીંયા મેન અને વુમન નું પણ એક ડિફરન્સ છે, બરાબર? કે મેન ને અલગ પ્રકારની સ્મેલ આવે છે, શું એવું ખરેખર છે? વુમન ને પણ અલગ પ્રકારની સ્મેલ આવે છે, શું ખરેખર એવું છે? Do we differ much from one another in our sense of smell? તો આપણે એકબીજાને સેન્સ ઓફ સ્મેલ થી અલગ પાડી શકીએ છીએ? એવું કરી શકીએ છીએ આપણે કે આપણે દરેક વ્યક્તિને અલગ ભિન્ન કરી શકીએ છીએ કે ભાઈ આ વ્યક્તિને સૂંઘવાની શક્તિ છે વધારે તીવ્ર છે, આ વ્યક્તિને સૂંઘવાની શક્તિ છે ઓછી તીવ્ર છે. તો આમાંથી આ એક વસ્તુ છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે આ વ્યક્તિ છે અને આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ? ઓફકોર્સ, હા. There is some variation in sense of smell of women than that of men. હા, કે એક પ્રકારનું વેરિએશન છે. વેરિએશન એટલે એક પ્રકારનું તમને અહીંયા ચેન્જ મળે છે અથવા તો એક પ્રકારની ડિફરન્શિએટ મળે છે, એક પ્રકારની ભિન્નતા તમને જોવા મળે છે. કોના વિશે? સેન્સ ઓફ સ્મેલ ઓફ વુમન એન્ડ મેન, બરાબર? સ્ત્રીઓની અને પુરુષોની બંનેની જે સૂંઘવાની શક્તિ છે એમાં ઘણા બધા વેરિએશન છે. Women have more acute sense of smell than men have. વુમન એટલે કે સ્ત્રીને એક શબ્દ ખૂબ સરસ મજાનો શબ્દ છે એક્યુટ. એક્યુટ શબ્દનો અર્થ થાય છે શાર્પ, તીવ્ર જે એને સ્મેલ આવે છે, તો તીવ્ર જે એની શક્તિ છે એ. અને કોની છે એ તીવ્ર શક્તિ? સ્ત્રીઓની. પુરુષો કરતા સ્ત્રીઓની જે સૂંઘવાની શક્તિ છે કેવી છે? એક્યુટ છે. એક્યુટ એટલે કે કેવી છે? તીવ્ર છે, બરાબર? શાર્પ છે. તમને ખબર છે કે સ્ત્રીઓ છે નાનામાં નાની સુગંધ છે એને પણ ડિફરન્શિએટ કરી લેતી હોય છે, બરાબર? દાળની સ્મેલ આવે છે કે ભાત બને છે કે કયું શાક બને છે એ પણ એને ખબર પડે છે. પરફ્યુમમાં પણ સ્ત્રીઓને સૌથી વધારે ખબર પડતી હોય છે. તો અહીંયા સ્ત્રીઓ છે એ પુરુષો કરતા જે સ્મેલની બાબતમાં સેન્સ ઓફ સ્મેલ છે એની વધારે કેવી છે? એક્યુટ છે. એક્યુટ એટલે કે વધારે તીવ્ર છે. And this sense becomes dull with aging, smoking, drinking, alcoholic beverages. તો આ જે સેન્સ છે એ ક્યારે ડલ બને છે? ડલ એટલે કેવી? નબળી બને છે સ્ત્રીઓમાં નોર્મલી જે સૂંઘવાની શક્તિ છે એ કેવી છે? એક્યુટ છે. એક્યુટ શબ્દ યાદ રાખજો. એક્યુટ છે એટલે કે સૂંઘવાની શક્તિ છે કેવી છે? તીવ્ર છે. પણ એ ડલ બને છે ક્યારે? જ્યારે એનું એજિંગ થાય છે. એજિંગ એટલે કે એની ઉંમર વધે છે, બરાબર? એની ઉંમર વધે છે ત્યારે સ્મોકિંગ એન્ડ ડ્રિંકિંગ આલ્કોહોલિક બેવરેજીસ એટલે કે એ અહીંયા બેવરેજીસ શબ્દનો અર્થ આપ્યો છે કંઈ પણ પાણી અથવા કોઈ પણ પીણું, બરાબર? પાણી સિવાયનું કંઈ પણ પીણું એ પીવે છે ત્યારે, અને જ્યારે આલ્કોહોલિક પીણું પીવે છે ત્યારે, તમને ખબર છે આલ્કોહોલિક પીણું એટલે શું, બરાબર? જેમાં આલ્કોહોલ આપ્યું હોય એવું. તો આલ્કોહોલિક કોઈ ડ્રિંક પીવે છે ત્યારે, જ્યારે સ્મોકિંગ કરે છે અને જ્યારે એની એજ થાય છે ત્યારે એની જે સ્મેલની તીવ્રતા છે એટલે કે સેન્સ ઓફ સ્મેલ બીકમ ડલ. ત્યારે એને જે સૂંઘવાની શક્તિ છે, ઘાણેન્દ્રિય છે, એ કેવી થાય છે? ધીમે ધીમે નબળી પડી જાય છે. આપણે એજનું તો કશું કરી શકીએ નહીં. એજ તો જેમ જેમ વધે છે એમ ફેરફાર થતા જ હોય છે જીવનમાં, બરાબર? પણ ડ્રિંકિંગ એન્ડ સ્મોકિંગ વી કેન કોન્કર. આપણે ડ્રિંકિંગ અને સ્મોકિંગ છે એને આપણે નાશ કરી શકીએ, તો એના ઉપર આપણે કાબુ મેળવી શકીએ, બરાબર? એટલે જ નોર્મલી સ્ત્રીઓને આપણે એ સંસ્કૃતિ છે જ નહીં કે સ્ત્રીઓ છે સ્મોક કરતા કે ડ્રિંક કરતા જોવા મળે, બરાબર? તો અહીંયા આ જે સંસ્કૃતિ ભારતમાં નથી હોવાનું કારણ એ જ છે કે આવા બધા સેન્સીસ છે વધારે તીવ્ર હોય છે, બરાબર? તો અહીંયા ત્યારે સ્ત્રીઓની આ શક્તિ છે એ ડલ બને છે જ્યારે એનું એજિંગ થાય છે, જ્યારે એ સ્મોક કરે છે અથવા આલ્કોહોલિક ડ્રિંક લે છે, બેવરેજીસ લે છે, ત્યારે
આ શક્તિ છે એની કેવી થાય છે? ડલ પડે છે. When we have common cold, the smell receptor located in about 2.5 square centimeter in upper nasal cavity becomes dead. જુઓ, તમને ફીલ થયું હશે કે જ્યારે તમને શરદી થાય ને તો સ્વાદ આવતો બંધ થઈ જાય. બરાબર? જ્યારે તમને શરદી થાય ને સુગંધ તો બિલકુલ જ આવે નહીં. આપણને એવું લાગે કે ભાઈ મને શરદી, ઘણી વખત તમે સાંભળ્યું હશે કે મને શરદી થઈ છે ને તો મને કોઈ સ્મેલ જ આવતી નથી, મને કોઈ સુગંધ જ આવતી નથી, મને કોઈ વાસ જ આવતી નથી. તમને ખબર છે કે 10 દિવસ 15 દિવસ જેવી તમારી શરદી, બરાબર, જેવું તમારું કોલ્ડ એટલે શરદી, જેવી તમારી શરદી એ પ્રમાણે તમે શું કરો છો કે તમારી સૂંઘવાની શક્તિ છે એ ઓછી થઈ જાય છે. તમને સ્વાદ આવતો બંધ થઈ જાય છે. ગમે એવું ટેસ્ટી જમવાનું બનાવ્યું, ગમે તેટલી ટેસ્ટી વાનગી બનાવી હોય પણ તમને એમાં કોઈ જ ટેસ્ટ આવે નહીં અને તમે ખાવા પૂરતા જ ખાતા હોવ છો. એવું તમે ઘણી વાર નોર્મલી ફીલ કર્યું. જુઓ, આ બધા પાઠમાં આના પછીના જેટલા પાઠ છે બધા જ પાઠ તમારા જીવન માટે ખૂબ ઉપયોગી છે. આના પછીનો તમે પાઠ જોવા જશો તો એ પણ, ત્યાર પછી આ જે બંને પાઠ છે એ, આના પછીનો જે આપણો રીડ છે એ છે ફર્સ્ટ એડ. બરાબર? તો ફર્સ્ટ એડ પણ એવું જ છે કે જે તમારા જીવનમાં સૌથી વધારે ઉપયોગી છે. તમે જ્યારે કોમનલી સામાન્ય રીતે કેવા કેવા પ્રકારના ઉપાયો કરી શકો એના વિશે, અને ખાસ કરીને તમે તમારા શરીરને સારી રીતે જાણી શકો એ માટે આ બધા પાઠ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારે તમને સમજાવવા જરૂરી બને છે. તો when we have common cold, જ્યારે આપણને સામાન્ય શરદી થાય ત્યારે the smell receptor એટલે કે આપણી જે ઇન્દ્રિય છે એ, બરાબર, અને કઈ જે આપણી ઇન્દ્રિય જે રિસેપ્ટ કરે છે, જે મેળવે છે એવી આપણી જે ઇન્દ્રિય છે, રિસેપ્ટર નો આમ સાદો અર્થ સેન્સ અથવા તો ઇન્દ્રિય જ થાય છે. તો the smell receptor located in about 2.5 square centimeter in upper nasal cavity become dead. જ્યારે આપણી અપર નેઝલ કેવિટી છે એટલે કે આપણું જે નાકનું પોલાણ છે ઉપરના ભાગમાં, ત્યાં આપણી જે સેન્સ ઓફ સ્મેલ છે એ ત્યાં કેવી બને છે? ડેડ બની જાય છે, એટલે કે મૃત અવસ્થામાં આવી જાય છે. ડેડ એટલે મૃત અવસ્થામાં આવી જાય છે. અને એના કારણે because of that reason we are not able to smell anything, we are not able to get taste of anything. આપણે કોઈ પણ વસ્તુનો સ્વાદ કે કોઈ પણ વસ્તુનો ટેસ્ટ we are not able to do. બરાબર? આપણે આ વસ્તુ કઈ સ્વાદ લેવા માટે કે આપણે કઈ સુગંધ લેવા માટે સક્ષમ રહેતા નથી. Why we are not able to do that? Because here our nasal cavity, at high level of nasal cavity, આપણી જે પણ જે રિસેપ્ટર્સ છે, સ્મેલના રિસેપ્ટર છે, એટલે કે મેળવવાની જે શક્તિ છે, સ્મેલ મેળવવાની શક્તિનો જે આ ભાગ છે એ કેવું બને છે? ડેડ બની જાય છે, મૃત બની જાય છે. એટલા સમય દરમિયાન when it becomes dead when we have common cold. બરાબર? જ્યારે આપણે કોમન કોલ્ડ હોય છે ત્યારે આવું બને છે. એટલે આપણે આવું ફીલ કરીએ છીએ. બરાબર? અને આપણે શું ફીલ કરીએ છીએ કે આપણને કંઈ પણ સ્મેલ ફીલ નથી થતી અથવા તો આપણને કોઈ સ્વાદ આવતો નથી. અને એવું કહેવાય છે કે જે કોરોનાના દર્દી છે એમને પણ એવું થાય છે કે લગભગ 70 થી 80 દિવસ સુધી એમને સૌથી પહેલો જે કોઈ એમનું સૌથી પહેલી અસર થતી હોય ને તે છે એને સ્વાદની, એને સુગંધ અને સ્વાદ આવતા બંધ થઈ જાય છે. બરાબર? જેમને કોરોનાના દર્દીઓ જેમને રિકવર થયેલા છે એમની પાસે મેં જાણ્યું કે સૌથી પહેલી કેવી અસર થાય છે? શરદી ખાંસી તો ઠીક છે, પણ શરદી ખાંસી સાથે સાથે જ્યારે એમને કોરોનામાંથી રિકવર થાય છે ત્યારે પણ એમને 70-76 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો સ્વાદ કે કોઈ પણ પ્રકારની સુગંધ આવતી નથી. કારણ કે ઇટ અટેક્સ ઓન અવર આપણી જે નર્વ સિસ્ટમ છે, ખાસ કરીને આપણે શ્વાસોશ્વાસની ક્રિયા છે, ઇનહેલ અને એક્સહેલની જે પ્રક્રિયા છે એના ઉપર સૌથી વધારે એ અસર કરે છે. અને સ્પેશિયલી આપણા આ જે આપણે જે નેઝલ કેવિટી છે, નેઝલ કેવિટી ઉપરના જે રિસેપ્ટર્સ છે, સ્મેલ રિસેપ્ટર, એને ડેડ બનાવી દે છે. એટલે એવું બને છે. તો જે આજુબાજુના તમારા પણ આજુબાજુના ઘરના વ્યક્તિઓ છે અથવા જે રિકવર થયેલા છે તમે પૂછજો કે કેવા પ્રકારનું તમને કેવું ફીલ થયું હતું, એ ખાસ પૂછવું જરૂરી છે. તો આ રીતે આપણે જ્યારે નેઝલ કેવિટી છે, એક નેઝલ કેવિટી ડેડ બને છે, then we are not able to smell anything, we are not able to get taste of anything. બરાબર? Though the cold sufferer sense of taste is not affected.
he believes that he has lost the sense of taste. શું કહે છે? આખું વાક્ય વાંચશો એટલે તમે આરામથી સમજાઈ જશે. Though the cold sufferer's sense of taste is not affected, he believes that he has lost the sense of taste. Actually, his sense of smell is lost and therefore he is not able to identify flavor of food. આપણને એવું થાય છે કે જ્યારે આપણને કોલ્ડ સફરર એટલે કે જે શરદીના દર્દી છે અથવા તો જેને શરદી ખાંસી છે એ દર્દી છે, સફરર એટલે કોલ્ડ સફરર એટલે કે જેને શરદી ખાંસીની તકલીફ છે એવા એના સફર એટલે જે એનાથી સફર થાય છે, જે એનાથી દુઃખી થાય છે, એવા પીડા અનુભવે છે એવા વ્યક્તિ છે એ શું કરે છે કે એમની ખરેખર સેન્સ ઓફ ટેસ્ટ છે એને અફેક્ટ થતું નથી. એને જે સેન્સ ઓફ ટેસ્ટ એટલે કે એને જે સ્વાદની જે ઇન્દ્રિય છે એને કોઈ અફેક્શન થતું નથી. જ્યારે પણ આપણને શરદી થાય છે ત્યારે આપણે સ્વાદની ઇન્દ્રિયને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. He believes that he has lost the sense of taste. આપણને એવું લાગે છે કે એને સેન્સ ઓફ ટેસ્ટ છે જતા રહ્યા છે, બરાબર. આપણને કે સ્વાદ આવતો નથી, પણ એકચ્યુઅલી શું થાય છે? એકચ્યુઅલી his sense of smell is lost. ખરેખર જોવા જઈએ તો એને સેન્સ ઓફ સ્મેલ છે ને એ જતું રહે, બરાબર. એટલે એને કોઈ પણ પ્રકારનો ટેસ્ટ આવતો નથી. therefore he is not able to identify flavors of the food. એટલે જ એ ફૂડના જે ફ્લેવર છે એ ફૂડના ફ્લેવરને આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. ખરેખર આપણને એવું ફીલ થાય છે કે આપણો ટેસ્ટનો જે આપણો ટેસ્ટનો જે ઇન્દ્રિય છે તો તે આપણો જે સ્વાદની ઇન્દ્રિય છે, સ્વાદની ઇન્દ્રિય છે એફેક્ટ થઈ છે, પણ એકચ્યુઅલી એવું થતું નથી. ખરેખર અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ અફેક્ટેડ. ખરેખર આપણી જે સૂંઘવાની શક્તિ છે એને જ્યારે આપણને શરદી થાય છે ત્યારે આપણે સૂંઘવાની શક્તિ છે એને વધારે અફેક્શન થાય છે, એને વધારે અસર થાય છે. એટલે એવું લાગે છે કે આપણો સ્વાદ પણ જતો હોય, પણ ખરેખર આપણા સુગંધ લેવાનો જે ભાગ છે એ વધારે અફેક્ટેડ હોય છે, એ વધારે અસર પામ્યો હોય છે. એટલે સમજ પડી મિત્રો કે શું થાય છે? આપણને એવું લાગે છે કે શરદી થાય ત્યારે આપણો સ્વાદ જતો રહે. ખરેખર આપણો સ્વાદ નથી જતો, પણ આપણું શું જાય છે? આપણે ખરેખર સેન્સ ઓફ સ્મેલ જતી હોય છે, એટલે આપણને સ્વાદ આવતો બંધ થાય છે. અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે સ્વાદ અને સુગંધ બંને અલગ વસ્તુ છે, પણ ખરેખર સ્વાદ છે એ સ્વાદ મેળવવા માટે સુગંધ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે અત્યાર સુધીના જેટલું પાઠ શીખ્યા એમાં આપણને ખ્યાલ આવી ગયો છે, બરાબર ને મિત્રો? કે જેટલું આપણે જે વસ્તુ સ્વાદિષ્ટ લાગે છે એનું કારણ છે આપણો જીભ નહીં, પણ આપણું નાક. આપણું નાક વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે આપણે જે પણ ખાઈએ છીએ ઉચ્છ્વાસ સ્વરૂપે જે વરાળ ઇવેપોરેશન બહાર નીકળે છે એના આધારે આપણને ખબર પડે છે કે જે તે વસ્તુ જે આપણે ખાઈ રહ્યા છે એનો ટેસ્ટ ખૂબ સુંદર છે અથવા તો ટેસ્ટ ખૂબ ખરાબ છે, બરાબર. તો અહીં સુધી આપણને ક્લિયર થયું હશે. આગળ જોઈએ. ટચ, પ્રેશર એન્ડ પેઇન ઓલ રિક્વાયર ડિરેક્ટ કોન્ટેક્ટ. શું છે? ટચ એટલે કોઈ પણ વસ્તુને અડકવું અથવા કોઈ પણ વસ્તુને અડવું. ટચ, પ્રેશર એટલે કે દબાણ, બરાબર. કઈ પણ વસ્તુને અડવું, કઈ પણ વસ્તુનું દબાણ મેળવવું. એન્ડ પેઇન કઈ પણ વસ્તુનું દુઃખ થવું, દર્દ થવું અથવા તો દુખાવો થવો. ઓલ રિક્વાયર ડિરેક્ટ કોન્ટેક્ટ. આ બધી વસ્તુ માટે આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ જોઈએ છે, બરાબર. કે કોઈ વસ્તુ છે મેં ટચ કરી છે તો એ લીસી છે કે ખરબચડી છે, હું જ્યારે એને ડિરેક્ટલી જોઈશ અથવા તો હું એને ટચ કરીશ ત્યારે ખબર પડશે કે આ વસ્તુ લીસી છે કે ખરબચડી. જોતાની સાથે જ આપણને ખબર પડતી નથી, બરાબર ને? તો ટચ. ત્યાર પછી શું છે? પ્રેશર. કઈ પણ વસ્તુનું દબાણ કેવું છે એ આપણને જ્યારે એને ટચ કરીએ છીએ ત્યારે ખબર પડે છે, અને અડીએ છીએ ત્યારે આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીએ છીએ ત્યારે ખબર પડે છે. અને સાથે સાથે પેઇન, દુખાવો છે, એ પણ એ જ વસ્તુ છે કે આ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીએ ત્યારે જ આપણને ખબર પડે છે. બટ યુઝ્યુઅલી હિયરિંગ એન્ડ સાઇટ આર લાઈક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સેન્સીસ. શું કે છે? યુઝ્યુઅલી સામાન્ય રીતે હિયરિંગ એન્ડ સાઇટ. હિયરિંગ એટલે સાંભળવું અને સાઇટ એટલે દ્રષ્ટિ. હિયરિંગ એન્ડ સાઇટ આર લાઈક સ્મેલ લોંગ ડિસ્ટન્સ સેન્સીસ. કઈ પણ વસ્તુને સાંભળવી અથવા કઈ પણ વસ્તુને આપણે જોવી એ કોની સાથે રિલેશન છે એનો? તેનો લોંગ ડિસ્ટન્સ રિલેશન છે કોની સાથે? તો કે ભાઈ સેન્સીસ સાથે. કઈ પણ વસ્તુને જોવી અથવા કઈ પણ વસ્તુને સાંભળવી એ ખરેખર
આપણી ઇન્દ્રિય સાથેનો બહુ લાંબો નાતો હોય એવું લાગે છે. સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજીસ. સ્મેલ હેઝ ઇટ એડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ એટલે કે ફાયદાઓ, બરાબર, લાભ. તો સ્મેલના ઘણા બધા લાભ પણ છે, બરાબર. કયા કયા લાભ છે? લેટ અસ ચેક ઇટ આઉટ. સાઇટ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ નેચર. સાઇટ ઇઝ, સાઇટ એટલે કે તમારી દ્રષ્ટિ, બરાબર. ઇન અ સ્ટેટ ઓફ નેચર એટલે કે સામાન્ય રીતે અથવા તો કુદરતી રીતે depends on the sun and it is and is to a great extent unless at night, but smell is on day and night duty. જો એ સુંદર મજાની વાત કરી છે કે સાઇટ છે શું છે? એક નેચરલ પ્રોસેસ છે સાઇટ, પણ એ નેચરલ પ્રોસેસ માટે આપણે શું જોઈએ છે? વી નીડ ધ સનલાઇટ, બરાબર. વી નીડ ધ સન. કોઈ પણ વસ્તુને જોવા માટે આપણે શું જોઈએ છે? પ્રકાશ જોઈએ છે. ખાસ કરીને સૂર્યપ્રકાશ જોઈએ છે કે કઈ પણ પ્રકારનો પ્રકાશ જોઈએ છે. કે આપણે, તમને ખબર છે કે અંધારું પડે તો તમે ખાસ કરીને અંધારામાં રાત્રિના સમયે તમે જોઈ શકતા નથી. તમારે કોઈ પણ પ્રકારની લાઇટ જોઈએ. કે તમે ક્યારેય ફીલ કર્યું હશે કે અચાનક લાઇટ જતી રહે તો તમને ઘરની અંદર શું છે ખબર જ પડતી નથી. રેગ્યુલરલી જતા હોય તમને ખ્યાલ હોય, તમને આઈડિયા આવી જાય કે આટલા ડગલા પર તમને એક ખુરશી જોવા મળશે, એક ટેબલ જોવા મળશે, જેનાથી આપણે અથડાઈ ના જઈએ, બરાબર. પણ અહીંયા જે સેન્સ ઓફ સાઇટ છે એટલે કે આપણી જે દ્રષ્ટિની જે ઇન્દ્રિય છે એ ક્યારે કામ કરે છે? જ્યારે પ્રકાશ હોય ત્યારે, જ્યારે સૂર્ય હોય ત્યારે, બરાબર. બટ જે સેન્સ ઓફ સ્મેલ છે એની તો ડે એન્ડ નાઇટ ડ્યુટી છે. એ તમે રાત્રે પણ તમે અંધારામાં હોય તો પણ તમને સુગંધ કે વાસ આવે છે. તમે દિવસે અજવાળામાં હોય તો પણ તમને સુગંધ અને વાસ આવે છે. એટલે અહીંયા જે સેન્સ ઓફ સ્મેલ છે એ વધારે એક્ટિવ હોય છે સેન્સ ઓફ સાઇટ કરતા. એટલે એવું કહી શકાય કે ભાઈ સેન્સ ઓફ સાઇટ એટલે કે જોવાની શક્તિ છે, જોવાની ઇન્દ્રિય છે, તો એ ઇન્દ્રિય છે માત્ર જ્યારે પ્રકાશ હોય ત્યારે કામ કરે છે. અંધારામાં એ કામ કરતી બંધ થાય છે. એ જ સમયે જ્યારે સૂંઘવાની શક્તિ છે, સૂંઘવાની શક્તિ આપણે દિવસ રાત ગમે ત્યારે આપણને આ વસ્તુ છે ફીલ થતી હોય છે. એની ડે એન્ડ નાઇટ ડ્યુટી છે એવું કહી શકાય. ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડ ઓન ધ પ્રોડક્શન ઓફ સાઉન્ડ. અને તમારી સાંભળવાની શક્તિ છે, તમને ખબર છે કે આપણે 5 ઇન્દ્રિયો છે: સાંભળવું, જોવું, સૂંઘવું અને સાંભળવું, સૂંઘવું, જોવું અને સ્વાદ લેવો. તમારી જીભ છે એ પણ એક પ્રકારનું સેન્સ છે. અને 5મું સેન્સ છે શું છે? તમારી ત્વચા, બરાબર. તો અહીંયા આપણી હિયરિંગ છે એટલે કે આપણું જે સાંભળવાની શક્તિ છે એ પણ આપણી ક્યારે એક્ટિવ થાય છે? જ્યારે કોઈ સાઉન્ડ આવે ત્યારે. કોઈ સાઉન્ડ ના હોય તો તમને એકદમ જ શાંતિ દેખાય છે, તો એકદમ જ શાંતિ લાગે છે, ત્યારે આપણું આ સેન્સ કામ કરતું નથી, બરાબર. If animal A is trying to locate animal B, animal B may succeed refraining from making a sound. જો અહીંયા બે ઉદાહરણ આપીએ છીએ. If animal A એટલે કે A નામનો કોઈ પ્રાણી છે trying to locate animal B. એનિમલ એ ને એનિમલ બી પાસે જવું હોય, ટ્રાઇંગ ટુ લોકેટ એટલે કે એનિમલ એ ને એનિમલ બી પાસે જવું હોય, એટલે કે કોઈ એક પ્રાણીને બીજા પ્રાણી પાસે જવું હોય ત્યારે શું કરે છે? મે સક્સીડ રિફ્રેનિંગ. રિફ્રેનિંગ એટલે કે એબ્સ્ટ્રેન અથવા તો લેટ ગો અથવા તો ટાળવું અથવા જવા દેવું, બરાબર. રિફ્રેન, બરાબર. રિફ્રેન એટલે ટાળવું અથવા તો જવા દેવું. એનિમલ બી મે સક્સીડ રિફ્રેનિંગ ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ. એક અવાજ કરીને એ પોતાની પાસે આવતા રોકી શકે છે, રિફ્રેન કરી શકે છે, ટાળી શકે છે, બરાબર. એવા પ્રકારનો સાઉન્ડ કરે છે કે જેનાથી એ પોતાની પાસે આવતા રોકી શકે છે. ફ્રોમ મેકિંગ અ સાઉન્ડ, એક અવાજ સાથે એને રોકી શકે છે. ઓર્ડર ઓન ધ કોન્ટ્રરી ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ્ડ. એટલે અહીંયા એવું કહે છે કે ઓર્ડર એટલે કે કોઈ પણ સુગંધ અથવા તો કોઈ વાસ, ઓન ધ કોન્ટ્રરી એટલે કે કોન્ટ્રરી એટલે વિરોધાભાસ દર્શાવતું હોય એવું, અથવા તો તેમ છતાં ઓન ધ કોન્ટ્રરી ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ્ડ, પણ
આ જે ઓર્ડર છે એને આપણે ક્યારેય કંટ્રોલ કરી શકતા નથી. એટલે કે જો તમે કોઈ વ્યક્તિને અવાજથી કોઈ પણ વ્યક્તિને અવાજથી તમે તમારી પાસે આવવા ના માંગવા તમારી પાસે આવવા ના દેવા માંગતા હોય તો પણ તમે કરી શકો. બરાબર. તમે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ તમે દેખાવ નહીં તો પણ તમે તમારી પાસે આવતા ના રોકી શકો. પણ આ જે ઓર્ડર છે, સુગંધ છે, તમારી વાસ છે, એને તમે ક્યારેય રોકી શકો નહીં. તમારા હાથમાં છે ખરા કે તમે કોઈ સુગંધને રોકી શકો કે આનાથી વધારે બાર સુગંધ જવી જોઈએ નહીં, કે આનાથી વધારે બાર વાસ જવી જોઈએ નહીં. ઇટ ઇઝ નોટ કંટ્રોલ્ડ. એ કોઈના હાથમાં નથી, એ કોઈના બસમાં નથી. બરાબર. એટલે કે અહીંયા તમે કોન્શિયસલી કોઈ પણ જે સુગંધ છે એને તમે કંટ્રોલ કરી શકો નહીં. બાકી બધી સાઇટને તમે કંટ્રોલ કરી શકો. બરાબર. તમે જો કોઈ વસ્તુનો અવાજ ના સાંભળવા માંગતા હોય તો પણ તમે એને કંટ્રોલ કરી શકો. કોઈ પણ વસ્તુ તમે જોવા ના માંગતા હોય તો પણ તમે એને કંટ્રોલ કરી શકો છો. કોઈ પણ વસ્તુ તમે એને ચાખવા ના માંગતા હોય તો પણ એને કંટ્રોલ કરી શકો. પણ તમારી જે સૂંઘવાની શક્તિ છે એ સૂંઘવાની શક્તિને તમે કંટ્રોલ કરી શકો નહીં. એટલે કે તમે સૂંઘવાની શક્તિ જે બહારથી જે સુગંધ આવે છે, સુગંધને તમે રોકી ના શકો. બરાબર. તમે કોઈ ક્યારે જોયું કે કોઈ સુગંધ રોકી શકી હોય? તો સુગંધને રોકી શકાતી નથી. Among primates generally and humans especially, the sense of smell has been displaced for long distance purpose by the sense of sight. શું કહે છે? ખૂબ સરસ વાત કરી છે અહીંયા કે અમંગ એટલે શું? સૌથી પહેલા એ શીખી લેવું જોઈએ કે અમંગ એટલે શું. અમંગ તમે ગઈ વખતે આપણે એકવાર વાત થઈ કે બિટવીન અને અમંગ. બરાબર. એમાં શું ફર્ક છે? બિટવીન છે બે વસ્તુની વચ્ચે જ્યારે હોય ત્યારે, અને અમંગ છે બે કરતા વધારે વસ્તુની વચ્ચે હોય ત્યારે. મેં એક ઉદાહરણ પણ આપેલું હતું, તમને બધાને યાદ હશે કદાચ, કે બિટવીન છે કે નેહા સિટ્સ બિટવીન રમા એન્ડ રેખા. બરાબર. તો યુ કેન યુઝ ધ વર્ડ બિટવીન. બરાબર. બટ અહીંયા અમંગ છે, ધ ટીચર ઇઝ ટીચિંગ અમંગ ધ ક્લાસ અથવા અમંગ ધ સ્ટુડન્ટ. બરાબર. શિક્ષક છે વિદ્યાર્થીઓ વચ્ચે ભણાવી રહ્યા છે, તો એમાં અમંગ શબ્દ વપરાય. બંનેનો અર્થ ની વચ્ચે જ થાય છે. બરાબર. પણ અહીંયા અમંગ એટલે ઘણા બધા વ્યક્તિઓની વચ્ચે જ્યારે તમે કઈ કામ કરતા હોય ત્યારે, એટલે કે બે કરતા વધારે વ્યક્તિઓની વચ્ચે તમે કામ કરતા હોય ત્યારે યુ કેન રાઇટ અમંગ. બરાબર. પણ જો તમે બે જ વ્યક્તિઓની વચ્ચે બે જ વ્યક્તિઓની વચ્ચે તમે બેઠા છો અથવા બે વ્યક્તિઓની વચ્ચેની કઈ વાત છે તો યુ કેન રાઇટ બિટવીન. બરાબર. તો અહીંયા અમંગ શબ્દ છે. અમંગ પ્રાઇમેટ્સ જનરલી, પ્રાઇમેટ્સ એટલે કે મંકી, એપ, વાનર. બરાબર. તો primates generally and humans especially, the sense of smell has been displayed for long distance purpose by the sense of sight. કે sense of sight કરતા એટલે કે એની જોવાની શક્તિ કરતા શું છે? સૌથી પહેલા કોના? જનરલી સૌથી પહેલા વાનરોનામાં. એટલે કે સૌથી પહેલા આપણા જે વાનર છે એમાં વાનરને એપ બી કહેવાય. બરાબર. અને સાથે સાથે એને આપણે શું કહી શકીએ ને? પ્રાઇમેટ્સ પણ કહી શકીએ. શું તમે પ્રાઇમેટ્સ? કારણ કે આપણા વંશજો છે અથવા તો આપણા એ પૂર્વજો છે. એટલે સોરી, વંશજો નહીં પણ પૂર્વજો છે. And humans especially, the sense of smell has been displaced. Displaced એટલે શું? Displaced એટલે કે to shift from one place to another place. બરાબર. ડિસ્પ્લેસ કરવું એટલે શું? ડિસ્પ્લેસ કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું. બરાબર. એને ડિસ્પ્લેસ એવો શબ્દ કે આ શબ્દ પર તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે ગમે ત્યારે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો જનરલી human especially, the sense of smell has been displaced for long distance purpose by the sense of sight. તમે વાનરનું જોવા જવો કે સ્પેશિયલી માણસોનું જોવા જવો કે એનું જે સેન્સ ઓફ સાઇટ છે એના કરતા સેન્સ ઓફ એની જે સ્મેલ છે વધારે ડિસ્પ્લેસ થાય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે. બરાબર. એટલે કે અહીંયા સેન્સ ઓફ સાઇટ છે એ ટૂંકા ગાળા માટે છે, એ શોર્ટ ડિસ્ટન્સ માટે છે. જ્યારે કોઈ પણ વસ્તુની ઓર્ડર છે, કોઈ પણ વસ્તુની સ્મેલ છે, ઇટ ઇઝ ફોર લોંગ ડિસ્ટન્સ એવું અહીંયા કહે છે. This is the result not only of a sharpening of sight but of a
deadening of smell. અહીંયા શબ્દ છે deadening. deadening એટલે કે making useless. બરાબર. deadening એટલે કે કઈ પણ વસ્તુને useless બનાવવું. કઈ પણ વસ્તુ છે એને શું કરવાનું છે, એને નકામું કરવાનું છે, કામ કરતું બંધ કરવાનું છે એવું. તો this is the result not only of a sharpening of sight. તમારી સાઇટને શાર્પ કરવી, તીક્ષ્ણ બનાવવી એ જ માત્ર નથી, but of a deadening of smell. અને એ માત્ર આના રિઝલ્ટના આધારે, આના પરિણામ સ્વરૂપે તમને શું થાય છે કે તમારી જે સેન્સ ઓફ સ્મેલ છે એ કેવી થાય છે, યુઝલેસ બનાવી દે છે. Our sense of smell is far less delicate than that of a dog. કે છે કે આપણી જે સેન્સ ઓફ સ્મેલ છે, એટલે કે હ્યુમન બીંગ્સની જે સેન્સ ઓફ સ્મેલ છે, ઇટ ઇઝ ફાર લેસ ડેલિકેટ. એ ડોગ કરતા આપણી જે સેન્સ ઓફ સ્મેલ છે વધારે કેવી છે, ડેલિકેટ છે, વધારે પડતી ડેલિકેટ છે. This shows up in a physical fact that the area of smell reception in our nose is much less, and so is the area of the brain given over to the reception and analysis of olfactory sensation. હવે તમને એવું વિચાર આવે કે ભાઈ હ્યુમન બીંગ્સ કરતા જે ડોગ છે એની જે સૂંઘવાની શક્તિ છે વધારે તીવ્ર છે. શું કામે? બીકોઝ દે હેવ, એની પાસે શું છે, આપણી પાસે શું છે, ડેલિકેટ છે. આપણી જે નેઝલ કેવિટી છે ડેલિકેટ છે, નાની છે પ્રમાણમાં. જ્યારે ડોગ છે એ તમે જુઓ છો કે ડોગનું નાક છે, તમે જુઓ છો કે એનું તમે ચહેરો જુઓ કોઈ પણ ડોગનો, તમને લાંબુ મોં દેખાશે. ખાસ કરીને જે નાકનો ભાગ છે વધારે ખુલ્લો પહોળો દેખાય છે અને એનો મગજનો ભાગ છે એ પ્રમાણમાં નાનો દેખાય છે. જ્યારે આપણે એવું છે કે નાકની કમ્પેરિઝનમાં આપણું મગજ છે મોટું દેખાય છે. આપણે કહેવા જ આ માંગે છે કે this shows up in the physical fact. આપણા જે ફિઝિકલ ફેક્ટ છે, આપણું જે ફિઝિકલ જે અપિયરન્સ છે એ અપિયરન્સમાં જ આપણે જોઈ શકીએ છીએ that the area of smell reception, the area of smell reception એટલે કે જે સૂંઘવાની શક્તિનો જે એરિયા છે, અને ખાસ કરીને જે પણ સુગંધ લેવાનો જે એરિયા છે એ એરિયા છે કેવો છે, in our nose is much less. હ્યુમન બીંગ ની અંદર જે એરિયા છે નેઝલ કેવિટી ઉપરનો જે એરિયા, હાઈ નેઝલ કેવિટી ઉપર આપણને જે સ્મેલ રિસેપ્ટર છે આપણા, એટલે કે જે સૂંઘવાની ઇન્દ્રિય છે લોકેટેડ થયેલી છે એ છે કેવી છે, મચ લેસ, એ ઓછી છે. And so is the area of the brain given over to the reception and analysis of olfactory sensation. અને આપણી પાસે આપણું જે બ્રેન છે એની અંદર આપણું જે olfactory reception છે, એટલે કે આપણા દરેક ઇન્દ્રિયને જે પણ સંદેશા લાવે છે એ સંદેશાને રિસેપ્ટ કરવા માટે, એનું સેન્સેશન લેવા માટે એની સંવેદના છે એ પ્રમાણમાં ઓછી છે. એટલે એવું બને છે કે ડોગની કમ્પેરિઝનમાં હ્યુમન બીંગ્સ છે એ ઝડપથી સુગંધ છે એ મેળવી શકતા નથી, અથવા તો ઝડપથી સુગંધ છે એનું ડિસ્ક્રિમિનેશન કરી શકતા નથી, ડિફરન્શિએશન કરી શકતા નથી. આપણને ખબર છે કે ડોગ સ્પોડ આવતી હોય છે અને સ્પેશિયલી એવા ડોગને ટ્રેન કરવામાં, જો કે એમની પાસે નેચરલ એવી શક્તિ છે જ, તમને બધાને ખબર જ છે કે ડોગ્સ હેવ દેટ કાઇન્ડ ઓફ નેચરલ સ્ટ્રેન્થ. એની પાસે નેચરલ એવી સ્ટ્રેન્થ છે કે એ કોઈ પણ સુગંધને એકવાર સૂંઘ્યા પછી they can find out from anywhere. એ ક્યાંયથી પણ એ સુગંધ છે, એ વાસને છે, પ્રોપર વાસને એ પકડી શકે છે. માનવ એવું કરી શકતા નથી. વાય? બીકોઝ દે હેવ, એની પાસે જે સ્મેલ રિસેપ્ટર છે, સ્મેલ રિસેપ્ટર એટલે કે જે એનું જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય છે પ્રમાણમાં કેવી છે, નાની છે. બરાબર. કોના કમ્પેરિઝનમાં? ડોગની કમ્પેરિઝનમાં. અને સાથે સાથે જે સ્મેલ રિસેપ્ટરના અથવા તો બધા જ રિસેપ્ટર છે આપણા જે ઓલફેક્ટરી છે, કે ઓલફેક્ટરી સેન્સેશન છે એ પ્રમાણમાં આપણા મગજમાં ઓછા આવ્યા છે. જ્યારે ડોગ અમુક પ્રાણીઓના મગજમાં એ વધારે પ્રમાણમાં સ્થિત હોય છે, એ વધારે પ્રમાણમાં તમને જોવા મળતા હોય છે. એટલે આપણે સ્મેલ છે એ જાજો સમય યાદ પણ નથી રાખી શકતા, અને જાજો સમય આપણે એની એ સ્મેલ છે
એને આપણે શોધી પણ શકતા નથી ઇન ધ કમ્પેરિઝન ઓફ ડોગ. તમને ખબર છે કે ડોગ સ્ક્વોડ તમે જુઓ છો કે અમુક ડિપાર્ટમેન્ટમાં ખાસ કરીને જે ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે, ક્રાઇમ ડિપાર્ટમેન્ટની અંદર ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ડોગ્સ આર વેરી હેલ્પફુલ. બરાબર, કે કૂતરાઓ છે ખૂબ સારી રીતે મદદ કરતા હોય છે ટુ કેચ ધ ક્રિમિનલ્સ. કોઈ પણ ક્રિમિનલને પકડવા માટે દે આર મોસ્ટ હેલ્પફુલ એનિમલ. તમને ખબર છે કે માત્ર કૂતરાનો જ ઉપયોગ થાય છે, બીજા કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો, કોઈ પણ પ્રાણીનો ઉપયોગ થતો નથી. વાય? બીકોઝ દે હેવ ધ મોસ્ટ ઇફેક્ટિવ સ્મેલ રિસેપ્ટર. એની પાસે જે સ્મેલ રિસેપ્ટર છે અથવા તો જેની સૂંઘવાની શક્તિ છે સૌથી વધારે તીવ્ર છે. એટલે જ એ તમને ખબર છે કે રાત્રે અમુક પ્રકારનું કોઈ વ્યક્તિ આવે તો પણ એ ઝડપથી એને ઓળખી જાય છે અને ભસવાનું ચાલુ કરે છે. અજાણ્યા વ્યક્તિને પણ તરત જ ઓળખી જાય છે. તો આ રીતે જે ડોગ્સ છે દે આર ગોડ ગિફ્ટેડ. એમને આ પ્રકારની ગોડ ગિફ્ટ મળી છે. આપણને પણ મળી છે પણ પ્રમાણમાં ઓછી મળી છે. વાય તમને એવું વિચાર આવતો છે કે આપણને કેમ ઓછી મળી, પણ આપણે બાકી ઘણી બધી શક્તિઓ મળી છે, જેમ કે બોલવાની શક્તિ, વિચારવાની શક્તિ, બરાબર, આ બધી શક્તિઓ મળી છે આપણને. એટલે આપણે જે સૂંઘવાની શક્તિ છે ડોગની કમ્પેરિઝનમાં ઓછી મળી છે, તો દેટ ઇઝ ટોટલી ફેર ટુ અસ. ખરેખર વ્યાજબી છે. બરાબર, તો અહીં સુધી રાખીએ મિત્રો. અહીંયા સુધી આપણે જે ભણ્યા એ ફરી એકવાર તમે જોઈ લેજો. ખાસ કરીને ન્યૂ વર્ડ્સ આવ્યા છે, ધેટ વર્ડ્સ આર ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, દરેક વર્ડ્સ છે એ તમે જોઈ લેજો. હવે જોઈએ કે આપણે કેટલું ભણવાનું હવે લગભગ વધારે પડતું બાકી રહ્યું નથી. વી આર ઓલમોસ્ટ અબાઉટ ટુ ફિનિશ. બરાબર, તો પાઠ પૂરો જ્યારે થશે ત્યારે આપણે એક સાથે થોડા ક્વેશ્ચન આન્સર પણ જોઈશું કે મને ખ્યાલ આવે કે યુ હેવ લર્ન ઓર નોટ. બરાબર, કે તમે કેટલું ધ્યાન આપ્યું છે. કારણ કે ઇન બિટવીન હું ક્વેશ્ચન આન્સર લેતી નથી. બરાબર, જ્યારે પણ પાઠ પૂરો થશે ત્યારે એક સાથે બધા ક્વેશ્ચન આન્સર ટુ ઓફકોર્સ બધું જ લઈશું કે ટુ ઇન્ક્રીઝ યોર નોલેજ, આપણું નોલેજ વધારવા માટે. તો અહીં સુધી રાખીએ મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાતા રહેશે એવી આશા રાખીશું. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.